રાધનપુરમાં અનેક કૌભાંડો જોવા મળે છે. ક્યારેક ગૌચર જમીનો આખલાઓ ખાઈ જાય છે, તો ક્યારેક ખોટી સીટો બેસાડી અને આ મામલાઓ કોર્ટ સમક્ષ પેન્ડિંગ છે. તેવામાં સબદલપુરા ગામનું પણ ઉત્તર ગુજરાતનું સૌથી મોટું કૌભાંડ ગણી શકાય, તેની આજે વાત કરવી છે. નમસ્કાર, ક્રાઇમ આવાજ ન્યૂઝમાં તમારું સ્વાગત છે. હું છું તમારો નાનજીભાઈ ઠાકોર. આમ તો ભણસાલીની પાછળ આવેલો એક ગૌચર જમીન, એ જમીન હાલ દેખાતી નથી. કોણ ખાઈ ગયું તે સવાલો છે. હાલ જગ્યા ઉપર આ જમીનમાં દબાણો થઈ ગયા છે. કોણ આ જમીન લૂંટી ગયું તે સવાલો છે. અનેક ફરિયાદો થઈ છે, અનેક રજૂઆતો થઈ છે, પરંતુ આ રજૂઆતો દબાવી દેવામાં આવી છે. ત્યારે ફરી રાધનપુર તાલુકાનું સબદલપુરા ગામે આવું જ એક કૌભાંડ ઘણા સમયથી ચાલી રહ્યું છે. તપાસ પણ ચાલી રહી છે, પરંતુ પરિણામના નામે શૂન્ય છે. કારણ કે ઉત્તર ગુજરાતનું આ સૌથી મોટું કૌભાંડ છે. આ કૌભાંડમાં અનેક કૌભાંડીઓ સામેલ છે. અનેક તપાસો કરવામાં આવી છે. પ્રાંતમાંથી પણ રિપોર્ટ કરવામાં આવ્યો છે. રિપોર્ટમાં પણ સત્યતા જિલ્લા કક્ષાએ રજૂ કરવામાં આવી છે, પરંતુ પરિણામ નથી. કારણ કે આ તો સરકારી જમીન છે, આ તો ગૌચર જમીન છે, આ તો ગોપાલક મંડળીની જમીન છે. જો કોઈ માલિકીની જમીન હોત તો કદાચ તેમાં પરિણામ મળ્યું હોત, પરંતુ આ જમીન ગૌચર છે, આ જમીન સરકારી છે, આ જમીન ગોપાલક મંડળીની છે. આ કૌભાંડ કેવી રીતે થયું તેની વિગતવાર ચર્ચા કરીએ તો DILR કચેરીમાં સર્વેયર તરીકે લીલાજી ઠાકોર અહીંયા પાટણ ખાતે ફરજ બજાવી રહ્યા હતા. તે દરમિયાન રાધનપુર વિસ્તારમાં જમીનનો ઉછાળો આવે છે. ઉછાળામાં લેવેચ શરૂ થાય છે. આ લેવેચ દરમિયાન કેટલાક ચીટરો, કેટલાક કૌભાંડીઓ વિચાર કરે છે કે રાધનપુર તાલુકાના સબદલપુરા ગામે આવેલ હાઈવે ઉપર જે જમીન છે તે જમીન 155, 156 જે સર્વે નંબર વિશાળ છે, જેમાં સરકારી જમીન છે, જેમાં ગોપાલક મંડળીની જમીન છે. આ જમીન બહુ જ મોટા વિશાળ પ્રમાણમાં અહીંયા હાઈવે ઉપર આવેલી છે. તેની સીટો બેસાડવી હોય તો આ બેસી શકે છે તેવું વિચાર આવે છે. કેટલાક કૌભાંડીઓ આ લીલાજી ઠાકોર પાસે જાય છે. લીલાજી ઠાકોર આ તમામ નકશાઓ તપાસે છે. નકશાઓ તપાસવાની સાથે જ આ લીલાજીને એક વિચાર આવે છે. શેતાની વિચાર હોય છે, કારણ કે સરકારની જમીન ગઈ છે. લીલાજી આ કૌભાંડીઓ આ ચીટરોને કહે છે કે કઈ વાંધો નહીં, તમે સબદલપુરા ગામના જે ખેડૂતોની જમીનો 1 થી 1.5 કિલોમીટર અંદર છે તે તમામને તમે મળો અને આ જમીનો 2 લાખમાં વેચાતી લઈ લો. આ ચીટરો, આ કૌભાંડીઓ સબદલપુરા ગામે આવે છે, કારણ કે અંદરની જમીનોના ભાવ ન હતા તે ટાઈમે, એટલે ઓછી કિંમતે ખરીદવામાં આવે છે. ખરીદવામાં આવ્યા બાદ લીલાજી ઠાકોર પોતાનું મગજ ચલાવે છે. મગજ ચલાવતાની સાથે જ અહીંયા હાઈવે ઉપર જે સરકારી મંડળીની જમીન છે તેમાં સીટો બેસાડવાનું ચાલુ કરે છે. સીટો બેસાડે છે. 1 થી 1.5 કિલોમીટર અંદર આવેલા તમામ સર્વે નંબરો હાઈવે ઉપર બેસી જાય છે. હાઈવે ઉપર બેસતાની સાથે જ લેવેચ ધમધોકાર અહીંયા શરૂ થાય છે, કારણ કે 2 લાખની જમીનનો ભાવ 15 લાખ રૂપિયા થઈ જાય છે. સરકારી જમીન છે. આ જમીન સરકારી હોવાથી અનેક ફરિયાદો થાય છે, અનેક જાગૃત નાગરિકો રજૂઆતો કરે છે, પરંતુ આ રજૂઆતો પેન્ડિંગ પડી રહી છે. તેવામાં પ્રાંત કચેરી દ્વારા તપાસ કરવામાં આવે છે. તપાસમાં સરકારી જમીનો, ગોપાલક મંડળીની જમીનો, આ તમામ જમીનોની ઘટ છે તે ઘટ નો એક રિપોર્ટ બનાવવામાં આવે છે. આ રિપોર્ટમાં 90% જમીન ઘટ હોવાની ઘસમોટ થાય છે, અને આ તમામ રિપોર્ટ જિલ્લા કક્ષાએ પ્રાંત કચેરી રાધનપુરથી મોકલી આપવામાં આવે છે, પરંતુ તેનું પરિણામ આજ દિન સુધી મળ્યું નથી. ત્યારબાદ DILR કચેરીઓ દ્વારા તપાસ કરવામાં આવે છે. 3 ટીમોની રચના કરવામાં આવે છે. મહેસાણા DILR કચેરી, ગાંધીનગર DILR કચેરી અને રાજકોટ DILR કચેરી દ્વારા તેની તપાસ આ માપણી ખાતાની 3 ટીમો દ્વારા તટસ્થ તપાસ કરવામાં આવે છે.
પ્રાંત કચેરીનું રેકર્ડ માંગવામાં આવે છે, માર્ગ મકાન વિભાગનું રેકર્ડ માંગવામાં આવે છે, નર્મદા કચેરીનું રેકર્ડ માંગવામાં આવે છે, સ્થાનિક તલાટીનું પંચનામાનું રેકોર્ડ માંગવામાં આવે છે, ગોપાલક મંડળીના પુરાવા માંગવામાં આવે છે, લોકોના નિવેદનો લેવામાં આવે છે અને ત્યારબાદ એક રિપોર્ટ તૈયાર કરવામાં આવે છે. આ રિપોર્ટ રાધનપુર પ્રાંત કચેરી અને જિલ્લા કક્ષાએ મોકલી આપવામાં આવે છે, પરંતુ તેમાં પણ પરિણામ શૂન્ય છે. આ જમીનોમાં જે અંદરની જમીનો છે તે અંદરની જમીનો હાઈવે ઉપર જ્યારે આ ચીટરો દ્વારા, આ કૌભાંડીઓ દ્વારા ફિટ કરવામાં આવે છે ત્યારે કોઈક ને કોઈક ભૂલ કરી દેતા હોય છે. તે રીતે આ લોકોએ પણ ભૂલ કરી છે, કારણ કે જે નર્મદા કચેરીનો જે સંપાદન થયેલો નંબર છે તે નંબર જે તે સમયે અંદર દર્શાવવામાં આવ્યો છે તે જમીન, તે સર્વે નંબર હાઈવે ઉપર ફિટ કરી દેતા જૂનો અને નવા નકશામાં આ વિસંગતતા જોવા મળે છે. બીજી વાત કરીએ તો હાઈવે ઉપર આવેલા જે સીટો બેસાડવામાં આવી છે તે સર્વે નંબરો જ્યારે આ હાઈવે નીકળ્યો ત્યારે આ લોકોને જે રોડમાં કપાત જમીન થઈ છે તેનું વળતર પણ મળ્યું હોય, પરંતુ આ લોકોને મળ્યું નથી, જેથી આ નંબર પણ વિસંગતતા દર્શાવે છે. તો જૂના નકશામાં અને નવા નકશામાં જે અંદર સર્વે નંબરો 1 થી 1.5 કિલોમીટર દર્શાવવામાં આવેલ છે તે તમામ નંબરો હાઈવે ઉપર ફિટ કરી દેવામાં આવ્યા છે, જેથી અંદરના નંબરો ધારો કે 155 એક હોય અને તેની આજુબાજુ 155 20 સર્વે નંબર ની નકશામાં દર્શાવતા હોય ત્યારે આ નંબર પણ ત્યાંથી ઉઠી ગયેલો જોવા મળે છે. તલાટીના પંચનામાની વાત કરીએ તો જે તે સમયે તલાટીએ જે પંચનામું કર્યું હતું તે અંદાજે શેરગઢ સીમમાં આ જે સબનલપુરાની સીમ અડીને આવેલી છે ત્યાં 1.5 કિલોમીટર અંદર આ તમામ સર્વે નંબરો દર્શાવવામાં આવ્યા છે. એટલું જ નહીં, આ જે સર્વે નંબરો છે તે સર્વે નંબરો હાઈવે ઉપર બેસાડવામાં આવ્યા તેમાં જૂના અને નવા નકશામાં અનેક વિસંગતતાઓ જોવા મળી રહી છે. પરંતુ આ તપાસ કરે કોણ? કારણ કે આ તો ચીટરો, આ કૌભાંડીઓ, જે પણ તપાસ કરવા આવનાર અધિકારી છે તેને ફોડી દેવામાં આવે છે, તેને દબાવી દેવામાં આવે છે. ઉત્તર ગુજરાતનું આ મોટું કૌભાંડ અહીંયા જોવા મળી રહ્યું છે. બસ એ જ. જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો, જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે. નમસ્કાર.